હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી MS કોચિંગ ક્લાસીસ પાલનપુરની અંદર. હું નિલેશ પટેલ. આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ ધોરણ 10ના ચેપ્ટર 1નું છેલ્લું સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય 1.2 ભણવાનું છે. પણ એના પહેલાં ખાસ કહું છું બેટા, જો તમે આ વિડીયો ડાયરેક્ટ જોતા હો સ્વાધ્યાય 1.2નો, તો એના પહેલાનો વિડીયો જોઈ લેવાનો, જેની અંદર ઉદાહરણનો વિડીયો છે. કયો વિડીયો है? ઉદાહરણનો વિડીયો. તો ઉદાહરણનો વિડીયો જોઈ સમજી અને પછી જ આ વિડીયો જોઈ. એમાં મેં ફૂલ ડિટેલમાં સમજાવ્યું છે બેટા. હવે આની અંદર એટલું ડિટેલમાં નહીં પણ સમજ પડે તમને, માટે તમે પહેલાં એ વિડીયો જોજો, પછી આને ચાલુ કરજો. ચલો બેટા, હવે આપણે સ્ટાર્ટ કરીએ. આની અંદર શું કહે છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમમેય છે. તો 5 અસમમેય હોય તો આપણે એને સાબિત કરવા હોય તો પહેલાં એને સમમેય ધારવા પડે. શું કરવું પડે? સમમેય ધારવા પડે. એક જ મિનિટ બેટા હો. તો ચલો આને સમમેય ધારી લઈએ. ધારો કે વર્ગમૂળમાં 5 એ સમમેય છે. જો આ આપણે સમમેય ધાર્યા હોય, જો આ સમમેય હોય તો એને a upon b ના સ્વરૂપમાં લખી શકીએ કે ના લખી શકાય? તો કે હા સાહેબ. તો વર્ગમૂળમાં 5 બરાબર a upon b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b એ 0 નથી. જો b ને આપણે 0 લઈ લઈએ તો શું થઈ જાય? અવ્યાખ્યાયિત પદ બની જાય આખે આખું. એટલે b 0 ના હોય. ચલો હવે શું કરવાનું? હવે વર્ગ કરતા. હવે બંને બાજુ વર્ગ કર. ચલો વર્ગ કરો. વર્ગ કરો એટલે માઇનસ √5 હતા એ શું થઈ જશે? 5 બની જશે. એના શું થઈ જશે? a વર્ગ થઈ જશે. b ના b વર્ગ. ઓકે. હવે a સ્ક્વેરને કરતા કરો. તો a સ્ક્વેર બરાબર, જો a સ્ક્વેરને કરતા કરો તો b સ્ક્વેર આ બાજુ જાય એટલે 5b સ્ક્વેર બની જાય. ચલો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. સમીકરણ 1 નામ આપી દઈએ. હવે શું કરવાનું? લખવાનું કે અહીં જેમ આગળ આપણે પ્રમેયમાં સમજાયા હતા ને 1.2માં, શું કહેવાય કે તો અહીં 5 એ a સ્ક્વેરનો અવયવ છે. માટે તે એટલે કે 5 એ એનો પણ અવયવ થાય. તો શું થાય કે a બરાબર 5 ગુણ્યા, હવે જો બેટા અહીંયા સમજજો ફરી, a ગુણ્યા 5. જો a સ્ક્વેરનો અવયવ 5 હોય ને તો એનો પણ અવયવ 5 હોય, પણ એની સાથે કોઈ બીજો પણ અવયવ ગુણાયેલો હોય કે ના હોય? તો હોય ને, કેમ ના હોય? તો એ આપણને ખબર નથી, એને આપણે અહીંયા c ધારી લઈએ. ચલો હું ઉપર લખું. હોય a બરાબર 5c. હવે બંને બાજુ શું કરવાનું? વર્ગ કરવાનું. હવે બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરો તો a નો વર્ગ શું થશે? a સ્ક્વેર, a વર્ગ, 5 નો વર્ગ 25 અને c નો વર્ગ c વર્ગ. આને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દો. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 સરખાવતા. હવે સમીકરણ 1 અને 2 સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવવાના છે. શું કરવાનું? આ જે a સ્ક્વેર છે ને, આ a સ્ક્વેર, એની અંદર સોરી
આ જે 5b સ્ક્વેર છે ને 5b સ્ક્વેર એની અંદર આ a સ્ક્વેરની કિંમત મૂકી દો. આપણે જેમ પહેલાં લખીએ બેટા, ચલો આ સમીકરણ 1 લખીએ. a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. હવે આ a સ્ક્વેરની અંદર આ રીત કિંમત મૂકી દો ચાલે. a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર છે કે નહીં, તો અહીંયા એ લખી દેવાના. 25c સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. તો ચલો b સ્ક્વેરને કરતા કરો તો આ 5 અહીંયા છેદમાં આવી. b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર ભાગ્યા 5. તો 5 5 એટલે પાયો પાયો 25 થાય, તો 5 5 ઉડી ગયા. શું વધ્યું અહીંયા? તો કે સાહેબ અહીંયા b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર વધ્યું. પણ જુઓ સમજો શું થયું, અહીંયા પણ 5 a સ્ક્વેરનો 5 એ a સ્ક્વેરનો અવયવ છે અને 5 એ a નો પણ અવયવ છે. તો અહીંયા શું થયું, 5 એ b સ્ક્વેરનો પણ અવયવ થાય અને 5 એ b નો પણ અવયવ થાય. તો અહીં લખવાનું કે અહીં 5 એ b સ્ક્વેરનો અવયવ છે, માટે 5 એ b નો પણ અવયવ થાય. હવે 5 એ b નો પણ અવયવ છે અને 5 એ a નો પણ અવયવ છે. 5 એ a નો પણ અવયવ છે, 5 એ b નો પણ અવયવ છે. અહીંયા વિરોધાભાસ સર્જાય છે. તો લખવાનું અહીં 5 એ a અને b નો સામાન્ય અવયવ છે, માટે વિરોધાભાસ સર્જાય છે. માટે વર્ગમૂળમાં 5 એ સમમેય છે, અસમમેય છે. વર્ગમૂળમાં 5 એ અસમમેય છે. બસ બેટા દાખલો પૂરો. આટલો દાખલો હે. એક વખત આગલો ઉદાહરણ બેટા જે આગલો વિડીયો રહ્યો જોઈ લેજો. આપણે જે ઉદાહરણનો વિડીયો રહ્યો ને એમાં જોઈ લેજો, આખો પ્રમેય મસ્ત રીતે સમજાયો છે. આટલો પણ ચાલી જાય બેટા, આ સમજાયું એ જ રેડી છે, પણ પહેલાં થોડું ડિટેલમાં સમજાયું છે, પછી આ વિડીયો જોજો. ચલો બેટા હવે આગળ બીજા નંબરનો દાખલો. ચલો બેટા હવે દાખલા નંબર 2. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમમેય છે. તો હવે આને સાબિત કરવું હોય તો શું કરવાનું? આવા સરવાળા કે બાદબાકીવાળા દાખલા આવે ને એમાં બેટા વર્ગમૂળને કરતા કરી લેવાનું, બાકી કશી મગજમારી નહીં કરવાની. સીધો જવાબ બની છે. ચલો પહેલાં તો આપણે શું કરવાનું, ધારી લેવાનું. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા છે. સમમેય છે ધારી લીધું. તો આને આપણે સમમેય કહ્યું તો a + b ના સ્વરૂપમાં લખવું પડે ને. તો 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/2. તો શું લખવાનું અહીંયા? a અને b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b બરાબર 0 નથી. નક્કી બધી સંખ્યા અવ્યાખ્યાયિત બની જાય. હવે શું કરવાનું? અહીંયા વર્ગમૂળને કરતા કરવું. વર્ગમૂળને કરતા બનાવતા. વર્ગમૂળને કરતા બનાવતા. તમે વર્ગમૂળને કરતા બનાવો એટલે વર્ગમૂળને 5 રાખો, બીજું બધું ઉઠાઈને પેલી સાઈડ લઈ જાઓ. અહીંયા 2 વર્ગમૂળમાં 5 આ બાજુ રહેશે. આ 3 પેલી બાજુ જાય તો શું થઈ જાય? +3. અત્યારે પેલી બાજુ જાય તો -3 થઈ જાય, તો a/b -3 થઈ જાય. હવે અહીંયા કશું ના હોય તો 1 હોય તો અહીંયા b લાવવું હોય તો આને આપણે એક વખત b વડે નીચે ગુણવાનું, ઉપર ગુણવાનું, એટલે શું બની જાય?
a માઇનસ 3b અપોન p અહીંયા 2√5. હવે આ બેને કયો લઈ જવાના? નીચે લઈ જવાના. બેની નીચે લઈ જવાના કારણ કે આપણે વર્ગમૂળને કરતા કરવાના છે. તો √5 ચલો ઉપર લખો, ઉપર જ લખી દો બેટા. આ બેને કરતા કર્યા, આપણે બેને શું કર્યું? કરતા √5 ને કરતા કરીએ તો બે નીચે આવે. બે નીચે આવે તો √5 વધે. તો √5 એટલે વર્ગમૂળમાં 5 બરાબર a માઇનસ 3b અપોન આ બે નીચે આવે એટલે 2b વધે. શું વધે? 2b. પણ હવે જુઓ, તમને ખબર છે કે વર્ગ સમય સંખ્યા સાથે ગમે તેમ ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી ગમે તેમ ચડા કરો તો પણ સમય સંખ્યા જ રહે. જ્યારે અહીંયા તો સમય સંખ્યા બદલાઈ જાય છે. આ રી સંખ્યા સમય છે, આ ભાગ ને આ સંખ્યા કેવી છે? આ સમય સંખ્યા છે. જ્યારે આ ભાગ અસમય છે. તો લખવાનું કે અહીં √5 એ અસમય છે, જ્યારે a માઇનસ 3b અપોન 2b સમય છે. માટે વિરોધાભાસ સર્જાય છે. માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. ખબર પડી બેટા? આટલા સુધી આપણો જવાબ પૂરો. દાખલો પૂરો. એક વાર જોઈ લો બેટા. પછી ચલો આપણે ત્રીજો દાખલો. ચલો હવે આપણા આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 1.2 નો અને ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો. શું કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. ચલો સ્ટાર્ટ કરીએ બેટા. અહીંયા શું કીધું છે કે આ સંખ્યા આપી છે. તો હવે આપણે શું ધારવાનું કે ધારો કે હા આપણો બેટા પ્રશ્ન છે. હવે લખવાનું કે ધારો કે 1/√2 એ સમય છે, જેમાં 1/√2 બરાબર a/b, જ્યાં a અને b આ કેવી છે? અવિભાજ્ય છે. અને b એ 0 નથી. રેડી? હવે આપણે શું કહ્યું હતું કે વર્ગમૂળ વાળાને કરતા કરવું. શું કરવું? વર્ગમૂળ વાળાને કરતા કરવું. તો ચલો આને આપણે વર્ગમૂળ છે તો b ને ઉપર લઈ જઈએ અને √2 ને આ બાજુ લઈ જઈએ, b ને આ બાજુ લઈ જઈએ, √2 ને આ બાજુ ઉપર લઈ જઈએ. તો b બરાબર √2a. હવે એને નીચે લઈ જાઓ. b/a બરાબર √2. પણ જુઓ બેટા અહીંયા શું થાય છે? અહીંયા શું થાય છે? સમય સંખ્યામાં તો ગમે એમ તમે ચાળા કરો પણ સમય સંખ્યા બદલાય નહીં, છતાં પણ આ સંખ્યા બદલાઈ જાય છે. આ રહી ને આ સંખ્યા સમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? સમય. જ્યારે આ કેવી કહેવાય? અસમય કહેવાય. તો શું થાય? લખવાનું કે અહીં b/a એ સમય છે, જ્યારે √2a અસમય છે. માટે અહીં વિરોધાભાસ સર્જાય છે. માટે 1/√2a અસમય છે. ખબર પડી? પરફેક્ટ બેટા. ચલો આગળ આ દાખલો.
આની અંદર પણ શું કરવાનું, વર્ગમૂળ વાળાને કરતા કરવાનું. પહેલા ધારી લેવાનું કે ધારો કે 7√5 એ સમમેય છે. તો લખવાનું 7/√5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય છે અને b બરાબર 0 નથી. તો √5 ને કરતા કરો. √5 પેલી બાજુ જશે તો b આ બાજુ આવશે, b બેટા આ બાજુ આવે. જુઓ આ b રહ્યા ને, b ઉપર આવશે, √5 પેલી બાજુ જશે. તો 7 આ b ઉપર આવે તો 7b, આ a અને √5 આ બાજુ જાય તો √5a. ખબર પડી? ખબર પડે છે બેટા? તો ચલો આગળ. હવે આ રૂટ આ એ રહ્યા ને એને નીચે લાવો, કારણ કે આપણે તો √5 ને કરતા કરવાના છે. શું કરવાનું છે? √5 ને કરતા કરવાના છે. માટે એને નીચે લાવો તો 7b/a બરાબર √5. હવે જુઓ, હવે શું થાય તો કે આ સંખ્યા તો સમમેય છે, આ સંખ્યા અસમમેય છે. તો લખવાનું કે અહીં 7b/a એ સમમેય છે, જ્યારે √5a અસમમેય છે. માટે વિરોધાભાસ સર્જાય છે. વિરોધાભાસ સર્જાય છે. માટે 7/√5a અસમમેય છે. ચલો બેટા, ખબર પડી? આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ? તો ચલો હવે આગળ લાસ્ટ છેલ્લો દાખલો આ ચેપ્ટરનો, અંતિમ દાખલો. તો ચલો લખો અહીંયા. ધારો કે 6+√2a સમમેય છે. જો આને સમમેય ધારી હોય તો 6+√2 બરાબર b/a થાય. કારણ કે b/a આપણો સમમેય સંખ્યાનો સિમ્બોલ છે, જ્યાં b અને a એ અવિભાજ્ય છે. a અને b એ અવિભાજ્ય છે. અને સોરી બેટા, b/a લખીએ આપણે, a/b લો કે b/a લો, આપણે a/b જ લઈએ. શું લખીએ? a/b. એટલે જે આપણે સતત લખતા આવ્યા છીએ એ જ લખીએ, એટલે ભૂલ ના થાય. બાકી ચાલે, એનાથી કોઈ ફરક પડતો નથી. અને b એ 0 નથી. સમજણ પડી? તો ચલો હવે શું કરવાનું? વર્ગમૂળને કરતા કરો, બાકી કશું કરવાનું નહીં. વર્ગમૂળને કરતા કરો, જે આવે એ આપણો જવાબ. એક જ મિનિટ બેઠો. તો વર્ગમૂળને કરતા કરવાના છે. તો શું કરવાનું? આ 6 પેલી બાજુ જાય તો વર્ગમૂળમાં 2 બરાબર a/b +6 હતા એ પેલી બાજુ જાય તો -6. હવે આની નીચે શું છે બેટા? કશું નહીં. તો 1 હોય. અહીંયા બી હે, અહીંયા બી લાવવો હોય તો આને બી વડે ગુણવો પડે. યાદ કરો, સમછેદી બનાવવા ધોરણ 6 થી 8નું, 6 થી 9નું, એમાં તમે લસા લેવો શીખીને આવ્યા છો, અને લસા લેવો સમછેદી બનાવો એક જ કહેવાય. તો √2 બરાબર a -6b/2. આ મેં ડાયરેક્ટ લખ્યું આટલું. અને બી અને બી અને એમ કરીને લસા લઈએ ને. તો હવે અહીંયા શું થાય છે? જુઓ બેટા, આ અસમમેય બને છે અને આ રી સમમેય બની જાય છે. તો અહીંયા લખવાનું કે √2a અસમમેય છે, જ્યારે a -6b/b એ સમમેય છે. માટે અહીં વિરોધાભાસ
સર્જાય છે. શું સર્જાય છે? વિરોધાભાસ સર્જાય છે. માટે 6 + √2a અસમય છે. 6 + √2a અસમય છે. અહીંયા બેટા આપણું ચેપ્ટર થાય છે પૂરું. અહીંયા આપણું ચેપ્ટર પૂરું. હવે વિદ્યાર્થીઓને મારી ખાસ વિનંતી છે, નમ્ર વિનંતી છે કે તમે બેટા જો ખબર ના પડી હોય તો ફરીથી જોજો, સ્કીપ ના કરતા. તમે એવું કહેતા હોય ને બેઝિક મેથ્સ ને સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાય કે ના પૂછાય, એવું નથી, કોઈ ફરક નહીં પડતો. બધું મેથ્સ સ્ટાન્ડર્ડ જ વસ્તુ છે, ગણિત એ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત એવું કશું નહીં હોતું. આ એક સરકારે રૂલ લાવ્યું છે આર્યું. ભલે હવે લાવ્યું છે તો એ જે નબળા વિદ્યાર્થીઓ એમના માટે છે, તમારા માટે નથી. તમારે તો સળંગ આખું પેપર ગણિત સ્ટાન્ડર્ડ જ છે. તમે જેમ જેમ આગળ જો ને એમ બેટા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ જ આવતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને આ નથી ફાવતું હોતું અને પાછળથી તકલીફ પડે છે. મોસ્ટ ઓફલી 70% જેવું ગણિત આવી જતું હોય છે બધામાં, બધી એક્ઝામમાં. તો ખૂબ બેટા કાળજી રાખજો, સારી રીતે ભણો. ના ખબર પડે તો ફરીવાર વિડીયો જુઓ. હવે હા બેટા, હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય, તો મારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી દેવું. જવાબ હું જ્યારે ફ્રી થઈશ ત્યારે આપીશ. જો પ્રશ્ન લીગલી સારો હશે તો જવાબ મળશે, જેવા તેવો ફાલતુનો પ્રશ્ન હોય તો જવાબ ના મળે. તો હું મારો વોટ્સઅપ નંબર અહીંયા લખી મારું છું, 97 37 10 00. આ બેટા મારો વોટ્સઅપ નંબર છે. મારું નામ નિલેશ પટેલ સર. પાલનપુરની અંદર MS વિઝન કોચિંગ ક્લાસીસ ચાલુ છે. પાલનપુરની અંદર ઓફલાઈન બેન્ચ ચાલી રહી છે બેટા, વ્યાજબી ફીમાં. તો ત્યાં પણ આવીને ભણી શકો છો. મને મેસેજ કરજો જો કોઈ પ્રશ્ન હોય તો. બસ તો બેટા હવે ચેપ્ટર પૂરું, બસ આટલું કહેવાનું હતું. ઓકે બેટા. અને હા, એક ખાસ બીજી વસ્તુ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન એ મારી પાસે પડ્યા છે. જો મને સમય મળશે તો બેટા કોમેન્ટ કરજો, તો તમને તમારે જરૂર હોય પ્રીવિયસ યર ક્વેશ્ચનની તો મને કોમેન્ટ કરજો, તો બેટા તમને સોલ્વ કરાવી દઈશું. એક વિડીયો થશે 2021-22થી 25 સુધીના પડ્યા છે, તો એ તમને સમજાવી દઈશું. અને એટલા ઘણા થઈ ગયા, ઇનફ થઈ ગયા એટલા પ્રશ્નો તો. ઓકે બેટા, તો આ ગણિતમાં છે.